સયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્થાપિત કમાટી બાગને 145 વર્ષ પૂર્ણ થતા આજે મેયરના હસ્તે કેક કાપીને કમાટી બાગ વર્ષગાંઠની ઉજવણી કરી હતી। આ પ્રસંગે કોર્પોરેશન દ્વારા 63 લાખના ખર્ચે તૈયાર કરેલ સહેલાણીઓ માટેના વિવિધ આકર્ષણને ખુલ્લા મુકાયા હતા। આજે વડોદરામાં ઉજવાયો 145માં સયાજી બાગનો સ્થાપના દિન। ગાયકવાડી સ્ટેટ સમયે કૈલાસવાસી સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા નાગરિકો માટે શહેરમાંથી સર્પાકારે વહેતી વિશ્વામિત્રી નદીના કાંઠે 113 એકર જમીનમાં સયાજી બાગનું નિર્માણ કર્યું હતું, જેનો આશય માત્ર એટલો હતો કે સમગ્ર ગાયકવાડી સ્ટેટ અને બહારથી આવતા લોકો શાંત વાતાવરણમાં પોતાના પરિવાર સાથે આનંદ પ્રમોદ કરી પ્રાણીઓ, પક્ષીઓ અને પર્યાવરણની માહિતી મેળવી શકે। ત્યારે કોર્પોરેશન દ્વારા સયાજી બાગના 145 વર્ષ પૂર્ણ થતા આજે વર્ષગાંઠની ઉજવણી કરી હતી, જેમાં મેયર પિંકીબેન સોનીની ઉપસ્થિતિમાં સયાજી બાગના સફાઈ સેવકો અને સિક્યુરિટી ગાર્ડના હસ્તે સર સયાજીરાવ ગાયકવાડના ફોટોવાળી કેક કાપી બાગની વર્ષગાંઠની ઉજવણી કરી હતી। આ પ્રસંગે બાગમાં કામ કરતા તમામ સફાઈ સેવકો તેમજ સિક્યુરિટી ગાર્ડનું સાલ ઓઢાડી મેયરે સન્માન કર્યું હતું। સયાજી બાગની વર્ષગાંઠ પ્રસંગે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, કાઉન્સિલરો, હોદ્દેદારો અને પદાધિકારીઓ સહિત વર્ષગાંઠની ઉજવણીમાં સહેલાણીઓ પણ સહભાગી થયા હતા। આજરોજ સયાજી ગાર્ડનની 145મી સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કામોના ઇનોગ્રેશન્સ કરવામાં આવ્યા, જેમાંનું એક છે બોન્સાઈ પાર્ક જે છે એનું પણ ઇનોગ્રેશન કર્યું। જ્યારે વડોદરા શહેર બોન્સાઈ હબ કહેવામાં આવે છે, ત્યારે આપણે કમાટી બાગમાં પણ એક આખું સેક્શન બોન્સાઈ પાર્ક બનાવવામાં આવ્યું છે, જેથી કરી અને આપણા વડોદરાની જે સ્પેશિયાલિટી છે તે આપણા શહેરીજનો એમના બાળકો સાથે જ્યારે મુલાકાત લે છે તો બાળકો પણ આપણી લોકલ આ જે બોન્સાઈનું જે છે તેને પણ ઓળખે અને મુલાકાતીઓને પણ આ જે આર્ટ છે, કારણ કે એને આખું લગભગ કંઈક તારથી બાંધી અને એનો શેપ આપી અને એને રેગ્યુલર ટ્રીમિંગ કરવાનું હોય છે, એની સતત કાળજીની જરૂર હોય છે। આજે બોન્સાઈના જે પણ નમૂના આપણે તૈયાર કરાવ્યા છે એવા એના રચયિતા એવા રચનાબેન પણ આપણી સાથે જ છે। એમના દ્વારા પણ ઘણી માહિતી મળી કે કેટલી કાળજી લેવી પડતી હોય છે, કેટલાક કારણોસર પક્ષીઓ કે વાંદરાઓના ઉપદ્રવ ન નુકસાન કરી જાય અને આપણને આ બોન્સાઈ પાર્કનું પ્લાનિંગ માટે થોડો સમય મળી રહે એના માટે ફ્રૂટફુલ જે હોય એ બોન્સાઈ લગાવવામાં આવ્યા નહોતા, પણ હવે આટલા સમયના અંતરે થોડો ખ્યાલ આવ્યો છે કે હવે આપણે ફ્રૂટફુલ બોન્સાઈ પણ એમાં ડેવલપ કરી શકીશું। આજે આ બોન્સાઈ પાર્કનું અહીંયા કમિશનરજી અને મેયર શ્રી જોડે જે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે એ બોન્સાઈ આજે અમારા હાથના બનાવેલા છે। મારું બરોડામાંની જ હું છું અને મારું પોતાની એક નર્સરી છે, બોન્સાઈ ફાર્મ છે અને અમને હોબી છે આની, તો આ બધા બોન્સાઈ અમારા હાથે બનાવેલા છે અને આ લોકોને આપતા અમને બહુ ખુશી થાય છે કે એ લોકોએ બહુ સારી રીતે મેન્ટેન, એક બી અમારું બોન્સાઈ ડેમેજ નહીં થયું અને જે રીતે અમે એમને ટ્રેનિંગ આપી હતી એ રીતે એ લોકો કટિંગ અને બધું ધ્યાન રાખે છે, એટલે મને બહુ ખુશી થઈ જોઈને। આ સમય તો જો આમાં બહુ જ પેશન્સની જરૂર છે। આજે એક નોર્મલ બોન્સાઈને તમે 15-20 વર્ષ જૂના બોન્સાઈ હોય છે, એને જેટલું ટાઈમ તમે આપશો એટલું એનું લુક વધતું જશે, જૂનું ઝાડ જેવું દેખાતું જશે। આજે અમે જો બોન્સાઈ બનાવીએ એકદમ યંગ પ્લાન્ટથી શરૂ કરીએ ત્યારે જ એનું ઘાટ આપીએ અને શેપ આપવા માટે વાયર બધું કરીને એની ડાળીઓ વાળવું પડે, એ રીતે એનું એક શેપ અમે તૈયાર